હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો આજે હું કાલ કહેતી હતી ને કે કાલે અમને ભી પડી જશે, પણ આજે વાતાવરણ તો અત્યારમાં થોડુંક એવું જ છે, ઢગલો થઈ ગયો છે, એક બાજુ આ અને એક બાજુ અહીંયા. કેમ કે કાલે નંગ નહોતા એટલે પૈસા આજે તો છે જ તે, અને અત્યારથી એટલા બધા આવી ગયા છે ને. શરૂઆત 9:30 થઈ હશે તો આટલા આવી ગયા છે અહીંયા ઢગલો પડી ગયો, અહીંયા પડી ગયો. હજુ તો અમારે નાસ્તા પાણી નહોતા થયા હતા તો 2 બંડલ આવી ગયા હતા અને બધું ચાલુ જ છે. તો જો અમે તો આજે અમારે તોય થોડું આપણે મોડું થઈ ગયું છે. આજે મોડું થઈ ગયું અમારે ઉઠવામાં. જો કે મારે થઈ ગયું, મમ્મી તો વહેલા જ જાગે છે. કા મમ્મી? મમ્મી 2-3 કલાક મમ્મીને ફૂલ કામ ચાલે કન્ટિન્યુ. સવારનું પૂજા પાઠ ને આન તેન કપડાં બધું ગોળા વિસરવાનું. તો બી જો હું અત્યારે છે ને મશીને જ બેઠી છું. જો મારા નંગ ચાલુ જ હતા. મિલાય મને વિડીયો ચાલુ કરી લેવા દે, બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ તો કરી. જો મારા કોકડો પતી ગયો છે. મેં દુલાય આપણે નવો ચડાવી દેવાનું છે. આપણે ખાલી જોઈન્ટ કરી દેવાનો, ગાંઠ મારી દેવાનો એટલે ચાલ્યું છે. જો ક્યારેક ચાલ્યું છે નહીં તો છે ને ત્યાંથી ગાઈડ છૂટી જાય. તો જો અમારે આટલા અત્યારે આવ્યા છે. હવે આગળ જતા શું થાય, કેટલા આવે. આજે તો અનલિમિટેડ ડંગ આવવાના છે. રેડી મમ્મી? તમે રેડી ને? રેડી. મમ્મી કે સવારથી નથી રેડી હોય. પપ્પા તમે રેડી? કે પપ્પા કે પપ્પો તો રેડી જ છે. પપ્પા એવું કહે છે. તો મિત્રો ચલો આગળ જોજો કેટલા નંગ આવે છે, કેવું કામ પહોંચે છે. આજે તો થાકી જ જવાના છે મમ્મી ને પપ્પા. જો કે સૂરજ ઘરે છે, એ સૂઈ ન જાય તો આપણી હેલ્પ તો કરાવશે. પેન્ટ આવે એટલે એ પેન્ટ કરાવે. કુર્તા એને ઓછા ભાવે પણ પેન્ટ નીચે હોય ને એટલે એ કરાવે. ચલો જો મિત્રો જમવાનું રેડી છે, જમવા બેસી ગયા છીએ. રોજની જેમ પપ્પા તો ડુંગળી કાપે જ છે. જો પપ્પાએ છે ને મિક્સ દાળ બનાવી છે આજે. પપ્પાએ જો મિક્સ દાળની અંદર છાશ નાખી છે. આવું છે જો મસ્ત મજા આવે પપ્પાને. આવું શાક પપ્પાને છે ને શાકમાં રસો હોવો જોઈએ, ફૂલ રસો. ફિક્સ પપ્પાની ડુંગળી કાપી છે, છાશ છે, બસ શાક રોટલી 2 જ વસ્તુ છે. જમવાનું રેડી થઈ ગયું છે. નંગઈ છે, કન્ટિન્યુ નામ ચાલુ છે. આજે રવિવાર છે. કાલની જેમ મેં કીધું હતું કે કાલ અમારા દિવસ ફૂલ રહેશે. શું વિચારો છો? ખાટી છાશ છે, પણ તમે કેટલી બધી છાશ લીધી છે? શરીર દુખે છે, ન ખવાય છાશ. હવે આટલામાં તમે ક્યાં પાણી નાખશો? થોડાક દી સારું થાય ને ત્યાં ખાટી છાશ પીવા માટે. આવશે જો હવે ન વધે. હવે ઉંમર થઈ ને એટલે થોડીક તમને ખટાશ ન হবে. જો પપ્પાને હતી જ નથી. પપ્પાને પણ જો ભાવે ને એટલે એ કાંઈ કહે નહીં કે મને આ થાય છે. પપ્પા હા ખંજોર આવે એમને સામઢા કરી નાખ્યા. હરખા બેસી જાવ આમ મસ્ત પપ્પા. જો મેં હું કપડાં લઈ આવી છું 3જા માળેથી. ગરમી એટલી લાગે, જેમાં પછી જાવ ને તો બહુ લાગે એટલે અત્યારે લઈ નાખ્યા. મમ્મી કે તું કપડાં લઈ આવી. કેમ કે પછી છે ને મારે પંખે બેહવાનો વારો ન આવે. એ કે તું જેમને તો તને પવન એ કે ખાવા મળી જાય. એ તો પડશે ઉકાઈ જાય. આવું છે. જો આવી જાઓ મિત્રો જમવા. આજે છે ને પપ્પા એકલા જમવા બેઠા છે. અઠવાડિયું આખો પપ્પા એકલા જ જમવા બેસશે. કેમ કે છે ને સુરતને હવે નાઇટ થઈ પહેલાંને તો છે ને અમે ત્રણેય જમી લેવી બની જાય એટલે 7:30 પોણા 8 વાગે. પણ પપ્પા છે ને પપ્પા 8:15 થયા એટલે પપ્પા છે ને મોડા જમે. એમને વહેલું જમવું ન ગમે. જો પપ્પા બેઠા છે જમવા. જો ગવારનું શાક બનાવ્યું છે ને રોટલી છે. પપ્પાને ભાવે નહીં. પપ્પાને છે ને ચણાનો લોટ નાખીને તો મજા આવે. ભાવશે ને પપ્પા?
ચાલે. રાતે છે ને ઓછું ખાવાનું હોય એટલે પપ્પાને ચાલે. બપોરે થોડુંક કેવરાવે. શું ખાવશો? વરિયાળી. સારી થઈ ગઈ તબિયત પાણી? થોડુંક સારું થયું કે નહીં? સારું થયું તો છાશ ન પીવે. હવે તો કાલ ખબર પડશે. તો ખાટી બળા છે એવી લેતી આવું તો ખાતું તો જો મિત્રો અમારે છે ને આવું હતું. આજ બપોર પછી તો અમારે થોડાક નંગ આવતા, થોડીક રજા હતી, થોડાક નંગ આવતા, રજા હતી. એટલે એટલો બધું લોડ નહોતો પડ્યો જેવો કાલે વિચાર્યું હતું એવું ન થયું. કામ હા એવું ન થયું. કાલે બીક લાગતી હતી કે કાલે શું થશે એમ, પણ આજે એવું કંઈ થયું નહીં. આવું છે જો અમારે એક બંડલ આવ્યું હતું તો જયમાં પહેલાં પૂરું કરી નાખ્યું. જેવા પપ્પા જમ્યા છે. પપ્પાને જમવાની બેસવાની સ્ટાઇલ કેવી છે, કેવી રીતના જમે જોઈ મમ્મી? હકડ મુકડા. તો જો મિત્રો અમારે આવું છે અત્યારે. હવે અઠવાડિયું તો આવું જ ચાલશે. મમ્મી નાતા નથી આજ તો નાવું છું. આજ નાવું છે? હા સારું સારું. ફાઇનલી આજ ગરમી છે જ એટલી મમ્મી. સારું જો મમ્મી ફાઇનલી નાઈ લેશે આજે. સારું સારું નાઈ લેવા. આજ તો ચાલવાય નથી ગયા મિત્રો. આજ તો છે ને ઘરમાં ને ઘરમાં જ રહી. આજ તો રવિવારની રજા રાખી. હા ઓમ રજા નહોતી પણ આજ રજા થઈ ગઈ. રજા જેવું થઈ ગયું એવું કાંઈ નહોતું. તે નહોતી. સાચી વાત છે. આવું છે જો પપ્પા જો આવ્યા નથી. બપોર પૂતા તોય બંકા આવે છે. તો જો ફાઇનલી મમ્મી છે ને એનું એ સ્પેશિયલી નાવણિયું ડાય કરી હોય ને માથામાં કલર તે દી ઈવડું લઈને જાય. પપ્પાને રાહ જોવી છે હવે ક્યારે આવે. પપ્પા આવશે પછી આપણે હોવાનું થશે. સારું હાલો તારે તમે રાહ જોવો ને મમ્મી? રાહ તો હું મારે એવું કાંઈ નહીં. આ રાહ તો જોવી પડશે પણ પથાર થઈ જાય એટલે લાંબુ થઈ જાય. બપોરે તો હુતા હી એટલું વગર મારીએ તો હું ને પછી તો કામ જ કરવાનું છે. ના હોય તો ભૂલી જવાનું પછી કામ કરવાનું. હા એ વાત સાચી. હોય તો કામ કરી લેવાનું. ના હોય તો માપનું શું હોય? આપનું આપણે કામ જ એવું હોય. તોય લોકોએ તો પરબાસ કે આ કામ થયું નથી કાટલા દારૂ ઉઈ ગયા. તો એવું ન હોય, માપનું જ હોય બહુ. પછી થોડુંક એટલે થાક્યા હોય તો સૂઈ જવાય. નીંદર પછી માપનું હોય. પણ રાતે નો નીંદર આવે પછી સવારમાં નીંદર આવે તો આખો દિવસ બખેડાય છે. થઈ જાય ને આખો દી બખેડે. મારે એવું થાય છે. બપોર બહુ હુવાઈ જાય તો સવારમાં છે ને પછી ઉઠવામાં તકલીફ થાય. મોડી રાત સુધી જાગવી તો પછી બીજો દિવસ ન હારો જાય. એમ કરતાં બપોરે થોડુંક ઓછું ઉભારું. સાચું કહેજો મિત્રો, તમારે કોઈને આવું થાય છે મારી જેવું? મમ્મીને જો કે થાય જ છે એવું. મમ્મી છે ને તડફડિયા તો મારે જ છે. કાકડીને એવું ખાય પછી કે મને નીંદર નથી આવતી. એમાં જ તમારી તબિયત થોડીક ખરાબ રહેશે. બપોર તમે ઓછું હો ને એટલે તમને બોલો રાતે ઓટોમેટિક નીંદર આવી જાય. ચલો તારે હાલો પપ્પાની રાહ જોવી છે. પપ્પા નાસ્તો લાવ્યા છે. એ ગરમા ગરમ મેથીના ગોટા છે. તો મેથીના ગોટા લાવ્યા છે. જો ચાલુ કરી દીધું છે. કેટલા વાગ્યા? 11:15 વાગ્યા. પછી જો નાસ્તો કરવા બે ગયા મમ્મી. જો પપ્પા ભાવે ને ગરમ ગરમ. પપ્પા તમને પપ્પાને છે ને ગોટા ઓલા જ તે ખવાય બટેકાવાળા, તો એ ખાતા નથી. જો આવું મિત્રો, જો પપ્પા કે જલ્દી કે બે નહીં તો અમે પતાવી દેવું. તો આવી જાઓ મિત્રો આજનો નાસ્તો રાતનો. હેલો મિત્રો, જો આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો છે ને મમ્મી પપ્પા તો છે ને પાછા બહાર વહી ગયા છે કેમ કે અહીંનો પ્રોગ્રામ છે એટલે એ આજે મને લાગશે મોડા જ આવશે. તો છે ને મમ્મી ને હું બે જાગવી છે એટલે જો મમ્મી એમ કરજો સૂતા છે. સુઈ ગયા મમ્મી? તો જો મમ્મી પડ્યા જાગે હું આંખી આમ કરે પછી સુઈ જશે.
તો આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.